માર્કેટ માટે ટ્રમ્પ એડિશનલ ટેરિફની પણ એક અસર આપણને આવતી દેખાશે. 21 દિવસ જેટલો એક સમય છે. આઈ નો શોર્ટ ટર્મ માટે છે, પરંતુ કયા સેક્ટર્સ તમે અત્યારે એવું જણાવી રહ્યા છો કે માર્કેટમાં ઘટાડે? તમે પણ જણાવ્યું કે એક સારી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે કે પોર્ટફોલિયો ક્રિએશન અત્યારથી કરી શકો છો. એ સેક્ટર કયા હોઈ શકે છે કે જેને ધ્યાનમાં રાખવા જોઈએ કે જ્યાં ટેરિફની એટલી કોઈ ટેન્શન ન બતાવે? તો ડેફિનેટલી ચાંદની ડોમેસ્ટિક થીમ રાખો, બિકોઝ ટ્રમ્પ શું કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, બહુ અનપ્રેડિક્ટેબલ છે. માણસ જ અનપ્રેડિક્ટેબલ છે, તો આપણે કંઈ વધારે કહી ન શકીએ એના માટે. તો હવે આપણે આપણા પૈસા છે તો આપણે શું લોજિક લગાવવાનું? ભાઈ તમે ડોમેસ્ટિક થીમ રાખો. પછી એગ્રોકેમિકલ હોય કે ફર્ટિલાઇઝર હોય, વિચ ઇઝ અ ડોમેસ્ટિક થીમ. વરસાદ સારું છે, બધું જ સારું છે, તો એ રાખો. એફએમસીજીને આપણે જે વાતચીત કરી, મોન્સૂન સર્જો તો એનો પણ એક બેનિફિટ એફએમસીજીને મળે, તો એ રાખો તમે. નંબર 3 બીએફએસઆઈની વાત કરીએ, કેપિટલ ગુડ્સ એન્ડ ઇન્ફ્રા. ઇનફેક્ટ તમે જોશો તો વિથિન કેપિટલ ગુડ્સ એન્ડ ઇન્ફ્રા, while the index has done well, overall L&T ના નંબર્સ તમે જોશો અને કોમેન્ટ્રી સાંભળો તો આઈ થિંક ઇટ્સ બીન રિઝનેબલી ગુડ. તો તમે એ રીતે થીમ રાખો ને એમાં પૈસા કરો. અને ઓફકોર્સ 21 દિવસ પછી 25% એડિશનલ ડ્યુટી લાગે જ નથી લાગતી, એ રીતે તમે પોર્ટફોલિયો ન બનાવી શકો. બીકોઝ પોર્ટફોલિયો ઇઝ મોર ઓફ એ લોંગ ટર્મ. યુ કાન્ટ કીપ ચેન્જિંગ ધ લેન એવરી 21 દિવસે તમારે. તો એક થીમ રાખો અને થીમ પ્રમાણે તમે ચાલશો તો સારા પૈસા બનશે. હવે હજી રિપીટ કરું છું, માર્કેટમાં પૈસા જ્યારે નાખવાના જ્યારે ક્રાઇસિસ હોય. માર્કેટમાં પૈસા જ્યારે નહીં નાખવાના બધું સારું લાગતું હોય, બીકોઝ દેટ્સ ધ ટાઈમ ટુ ગેટ આઉટ ઓફ ધ માર્કેટ, નોટ ધ. અત્યારે અનસર્ટનિટી છે. અત્યારે લોકો વાત કરે છે અર્નિંગ્સ નથી, લોકો વાત કરે છે ટ્રમ્પની અસર છે, આ છે. 10 રીઝન આપશે અને જો 10 લોકો 10 રીઝન આપે ને, દેટ્સ અ ટાઈમ ટુ પુટ મોર મની. તો ક્લિયર કટ પૈસા નાખો, ઇક્વિટીનું એલોકેશન વધારો, પણ ડોમેસ્ટિક થીમ રાખો. અને તમને જે ડોમેસ્ટિક થીમ ગમતો હોય ને તમે એમાં નાખો. આઈ થિંક ધ ડોમેસ્ટિક થીમ શુડ ડુ એક્સ્ટ્રીમલી વેલ in next 12 months. તો આ એક થીમ રાખશો તો આઈ થિંક યુ વિલ બી મચ બેટર ઓફ ચાંદની. ડેફિનેટલી ડોમેસ્ટિક થીમ ખાસ ફોકસમાં રાખો. એગ્રો, ફર્ટિલાઇઝર, એફએમસીજી, બીએફએસઆઈ, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રા, આ બધા સેક્ટર્સ પણ એક ફોકસમાં હોવા જોઈએ. અને સુનિલજી, રજા લઈએ.